ઘણી વખત એવું હોય કે એવા મનુષ્ય જેમના પાસેથી આશા ના હોય કે કોઈ કુકર્મ કરી શકે, કાંઈ ખોટું કરી શકે ને કરી દે, તો શું હોય? હરી ઈચ્છા ભાવી બલવાના. આજે પ્રારબ્ધ છે, એ પ્રારબ્ધ ક્યારેક ક્યારેક પ્રભુની ભક્તિના અભાવે, જ્યારે મનુષ્યના જીવનમાં ભગવાનની ભક્તિનો અભાવ હોય ત્યારે આ પ્રારબ્ધ એવું હાવી થઈ જાય છે કે માણસ ન કરવાના કર્મ પણ કરી બેસે છે. ભગવાન વિચારે છે હરી ઈચ્છા ભાવી બલવાના, હૃદય વિચારત શંભુ સુજાના, અને મનોમન સંકલ્પ કરે છે કે એહી તન સતી ભેટ મોહી નાહી, આ શરીરથી હવે સતી સાથે મિલન એ સંભવ જ નથી, કારણ કે સતીએ મારી માનું સ્વરૂપ લીધું. ભગવાને ત્યાગ કર્યો છે સતીજીનો, જો ત્યાગ કરવો તોય મહાદેવ જેવો, મહાદેવ જેવા ત્યાગી. ત્યાગ કરીને કહ્યું નથી કે મેં તમારો ત્યાગ કર્યો. આકાશવાણી થાય છે, હે ભોલેનાથ, હે શિવ શંકર, આપે જે સંકલ્પ લીધો છે તો આપ માત્ર જ લઈ શકો. આ સંસારમાં બીજા કોઈની શક્તિ નથી કે આવો સંકલ્પ લઈ શકે. સંકલ્પ લીધો છે કે સતીનો હું પત્ની તરીકે ત્યાગ કરું છું. સંસારનો, આ સંસારનો મનુષ્ય સામાન્ય પોતાને ન ભાવતી વસ્તુનો ત્યાગ કરે ને એનો ઢોલ પણ આખી દુનિયામાં પીટે. મેં દૂધ છોડી દીધું, મેં ડુંગળી લસણ છોડી દીધા, મેં આ છોડી દીધું, મેં તે છોડી દીધું, કહીએ ને. આ બધાનો ત્યાગ કર્યા પછી જો એનો ઢોલ પીટવામાં આવે તો ત્યાગનો કોઈ અર્થ જ નથી. એ ત્યાગને પોતાના મન સુધી રાખો, પોતાના સુધી રાખો. કોઈ જગ્યાએ ગયા છે અને એ જગ્યાએ એવું ભોજન બન્યું છે જેને તમે નથી ગ્રહણ કરી શકતા, ત્યારે જરૂરી છે કહેવું, ત્યારે કહો કે હું આ ભોજન નહીં કરી શકું કારણ કે મેં એનો ત્યાગ કર્યો છે. પણ આપણે તો કહીએ હલો, આ વસ્તુ બનાવતા નહીં, રીંગણ બનાવતા નહીં કારણ કે મેં રીંગણનો ત્યાગ કર્યો છે, રીંગણની બાદા લીધી છે એટલે કંઈક બીજું બનાવજો. એક સુંદર વાત કહી છે, ચાલશે ફાવશે ને ગમશે, જે અત્યારના સમયમાં નથી. ચાલશે ફાવશે ને ગમશે અત્યારના સમયની અંદર નથી, પણ એ જીવનમાં હોવું જોઈએ. જે મનુષ્ય જીવનમાં કંઈક કરી ચૂક્યા છે, કંઈક બન્યા છે, એમના જીવનનું સૌથી બેઝિક અને સૌથી મહત્વનું સૂત્ર આ છે, ચાલશે ફાવશે અને ગમશે. કોઈ પણ પરિસ્થિતિમાં અમે ચલાવી લઈશું, ફવડાવી લઈશું અને ગમાડી દઈશું. એ હશે તો જ કંઈક બની શકીશું. બાકી બધી જગ્યાએ આપણે એમ કહીએ મને આમ જ જોઈએ, મને આમ જ જોઈએ, મને આમ જ જોઈએ, તો એમાં આપણે આગળ વધી શકતા નથી. પછી એ સુખ સમૃદ્ધિમાં ને નાની નાની વસ્તુ ભોગવવામાં, એ નાની નાની વસ્તુઓ નોટિસ કરવામાં જીવન પૂરું થઈ જાય છે. મને આ ના મળ્યું, આ ના મળ્યું, આ ના મળ્યું, મને શું મળ્યું છે, એ મળ્યા જે મળ્યું છે એની કદર કરવી.